નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરની 14 ગામ પંચાયત 4 પેટા પંચાયતની ચૂંટણી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ। સવારથી જ મતદારોની લાંબી કતારો લાગી। અંકલેશ્વર તાલુકાની 14 ગામ પંચાયત અને 4 પેટા પંચાયતની ચૂંટણીના મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। સવારથી જ મતદાન માટે મતદારોની લાંબી કતાર લાગી હતી, ત્યારે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। માંડવા ગામ ખાતે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સાહ ગામ પંચાયતની ચૂંટણીની મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, ત્યારે અંકલેશ્વરની 14 ગામ પંચાયતોના અને 4 પેટા પંચાયતોમાં આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કતારો લાગી હતી। માંડવા ગામ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું હતું। બંને પેનલોના ઉમેદવારો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા, ત્યારે મતદારો પણ વરસતા વરસાદમાં ઉત્સાહભેર મતદાન કરી રહ્યા હતા। અંકલેશ્વરના કોસંબણી, જૂના દીવા, ધંતુરિયા, માટીયેલ, મોટાલી, સજોદ સહિતની ગામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આજ રોજ માંડવા ગામના સરપંચના ઇલેક્શનમાં મેં ઉમેદવારી કરી છે અને મારા પરિવાર તમામ સભ્યના મતદાન કર્યું છે અને હું ખાતરી કરું છું કે હું જંગી બહુમતીથી વિજેતા થઈશ।